બરોડા ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીને લઈને છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલ રાજકીય ખેંચતાણોનો આખરે સુખદ અંત આવ્યો છે। હાઈકોર્ટના આદેશ બાદ જાહેર થયેલી આ ચૂંટણીમાં ઘીના ઠામમાં ઘી ઢળ્યું છે। તમામ અટકળો અને રાજકીય ગરમાવા વચ્ચે ભાજપ દ્વારા ચેરમેન તરીકે દિનુ મામા અને વાઇસ ચેરમેન તરીકે જીબી સોલંકીના નામની સત્તાવાર જાહેર કરવામાં આવી છે, જેથી બરોડા ડેરીનો રાજકીય વિવાદ હાલ પૂરતો થમી ગયો છે। બરોડા ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી જાહેર થઈ ત્યારથી જ નવા ચૂંટાયેલા બોર્ડના ડિરેક્ટરો માટે પરિસ્થિતિ કપરી બની હતી। હાઈકોર્ટના આદેશ બાદ ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ અને 4 મહિનાના લાંબા ઇંતજાર બાદ આખરે ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણીની તારીખ નક્કી થઈ હતી। ચૂંટણી પહેલા યોજાયેલી સેન્સ પ્રક્રિયા દરમિયાન ભાજપના તમામ 13 ડિરેક્ટરોએ એક સુરે જૂના ચહેરાઓને જ રિપીટ કરવા માટે મજબૂત રજૂઆત કરી હતી। આ રજૂઆતને છોટાઉદેપુર જિલ્લાના ભાજપના સિનિયર આગેવાનો અને પદાધિકારીઓ તરફથી પણ પૂર્ણ સમર્થન સાંપડ્યું હતું। જોકે આ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન એક નવો મોડ આવ્યો હતો, જ્યારે ભાજપના 13માંથી 10 જેટલા ડિરેક્ટરો ઇન્ચાર્જ જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા ટૂંકા ગાળામાં કારણદર્શક નોટિસો ફટકારવામાં આવી હતી। આ નોટિસોને પગલે વડોદરા અને આસપાસના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી હતી અને ચૂંટણીમાં મોટા ઉલટફેરની શક્યતાઓ સેવાઈ રહી હતી, પરંતુ તમામ અટકળો પર વિરામ મૂકતા ભાજપ હાઈકમાન્ડે ડિરેક્ટરોની લાગણીને માન આપ્યું છે। પક્ષ દ્વારા સત્તાવાર તરીકે ચેરમેન પદે દિનુ મામા અને વાઇસ ચેરમેન પદે જીબી સોલંકીના જ નામો રિપીટ કરવાની જાહેરાત કરવામાં આવી છે। આ નિર્ણય સાથે જ બરોડા ડેરીના આંતરિક રાજકારણમાં સર્જાયેલી મટાગાંઠનો હાલ પૂરતો ઉકેલ આવી ગયો છે। રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા। પાર્ટીની પરંપરા મુજબ આ ડેરીની ચૂંટણી થઈ અને ચૂંટણીની અંદર પાર્ટીના વિચારધારાવાળા તમામ લોકોને ટિકિટ આપવામાં આવી અને તમામ લોકો જીત્યા બાદ જે જીતેલા ડિરેક્ટરો છે એમની સેન્સ પ્રક્રિયા થઈ, એમના વિચારો લીધા બાદ પ્રદેશથી જે નિર્ણય થયો એ નિર્ણયની અંદર ચેરમેન તરીકે દિનુ મામાનું નામ જાહેર થયું છે અને વાઇસ ચેરમેન તરીકે જીબી સોલંકીનું નામ જાહેર કર્યું છે અને તેને સહજ સૌ લોકોએ વધાવી લીધું છે અને હવે ચૂંટણીની પ્રક્રિયા ઉપર ચાલુ થવા જઈ રહી છે। તો હવે આજે આ ડિરેક્ટરોને, ચૂંટાયેલા ચેરમેન અને વાઇસ ચેરમેનને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું, અભિનંદન પાઠવું છું। જે ગામના છેલ્લા વ્યક્તિને, જે દૂધ ઉત્પાદકોને જે રીતના મદદ કરી રહ્યા છે, એમાં ભારતીય જનતા પાર્ટી અને તેમના તરફથી વધુ ને વધુ એમને મદદ મળે, ફાયદો થાય એ પ્રકારનું કામ થશે એ જ અભ્યર્થના સાથે આજે હું વિરમું છું। ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગણેશ। આ નિર્ણય સર્વાનુમતે થયેલો છે અને સર્વાનુમતે જે સેન્સ પ્રક્રિયામાં નામ આવ્યું એ જ પ્રકારે પ્રદેશથી ચેરમેન દિનુ મામા અને વાઇસ ચેરમેન જીબી સોલંકીનું નામ આજે ડિક્લેર કર્યું છે। ત્યારે એમને આ ડેરી આગળ ઉપર જે સફળતા રીતે ચલાવી છે અને ડેરી દ્વારા જે ગામના અંત્યોદય જે વાત સાથે આ સરકાર ચાલી રહી છે અને છેલ્લા વ્યક્તિનું ઉત્થાન થાય, તેનું આર્થિક રીતે તેને મદદ મળે અને પગભર થાય, આત્મનિર્ભર થાય, એ રીતના ડેરી કામ કરી છે અને એ જ દિશાની અંદર આજે સહકારી મંત્રાલય પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા, નરેન્દ્રભાઈ મોદી દ્વારા સ્થાપવામાં આવ્યું છે। મને માનનીય અમિતભાઈ શાહ સાહેબ દ્વારા અનેક નિર્ણયો સરકાર દ્વારા સહકારથી સમૃદ્ધિની વાત સાથે તેઓ કરી રહ્યા છે। ત્યારે ડેરીને પણ ઓછામાં ઓછો પ્રશ્ન નડે, ઓછામાં ઓછા સરકારની દખલગીરી થાય અને વધુમાં વધુ ફાયદો ગ્રામ્યના છેલ્લા વ્યક્તિને મળે એ પ્રકારે ડેરી આગળ ઉપર કામ કરશે એવી મને આશા છે। ફરી એક વખત રિપીટ થિયરી, તો ફરી એક વખત અમારી પણ કામ કરવાની જે થિયરી છે એ અમે પણ રિપીટ કરીશું। ધારાસભ્યો નારાજ છે, આયા નથી કોઈ ધારાસભ્ય, ઘણા બધા ધારાસભ્યો એવા છે કે જેને ધારાસભ્યો નારાજ નથી, પણ ચૂંટણીની તારીખ નક્કી થાય તો ડિરેક્ટરોએ હાજર રહેવું જોઈએ અને ગાંધીનગરમાં મિટિંગ હોય અને જરૂરી મિટિંગ હોય ત્યારે ધારાસભ્ય શ્રી ગાંધીનગર પણ હાજર રહેવું પડે। મારા પર ફોન આવી ગયા બધાના, બધા બોર્ડની સાથે છે, કોઈ નારાજ નથી। બસ અમારા પર
આક્ષેપો તમે જે કહો છો એ આક્ષેપોના જે પથ્થરો ફેંકવામાં આવે છે એ અમે બધા ભેગા કરી રાખ્યા છે. હવે એ જ પથ્થરોના પગથિયા બનાવીશું અને બરોડા ડેરીને ઉપર લઈ જવાનો પ્રયત્ન નોટિસ જે મળી છે એ નોટિસ ઓડિટ પ્રક્રિયાનો એક ભાગ છે. ઓડિટ દરમિયાનમાં કોઈ ખામી જણાય તો એ ખામીઓનો સ્પેશિયલ રિપોર્ટ કરવાની ઓડિટરની ફરજ છે અને સ્પેશિયલ ઓડિટર રિપોર્ટ કરે તો પછી એના આધાર ઉપર આ જે સ્પેશિયલ રિપોર્ટ છે એના જે ઉપસ્થિત કરેલા મુદ્દા છે તેના અંગે કાર્યવાહી કેમ ન કરવી એની કારણદર્શક સૂચના આપવી એ જિલ્લા રજિસ્ટ્રારશ્રીનો અધિકાર છે ને ફરજ છે. એના ભાગરૂપે આ પ્રક્રિયા ચાલી રહી છે. પોઝિટિવ ફેક્ટર તો એ છે કે છોટાઉદેપુર અને વડોદરા જિલ્લાના તમામ સાંસદ સભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને અમારા ડેરીના ડિરેક્ટરશ્રીઓ તમામનો સૂર એક રહ્યો અને એને લઈ અને અમને પુનઃ રિપીટ કરવામાં આવ્યા. બધાની લાગણીને પ્રદેશ મોવડી મંડળે માન આપ્યું છે અને એ પ્રમાણે મેન્ડેટ આપ્યો છે. તમે બોલો. આપ સૌએ બરોડા ડેરીની ચૂંટણીમાં પણ એક તરફી જ રિઝલ્ટ બધે મળ્યા હતા. 13 ડિરેક્ટર એકબીજાથી જોડેલા છે, બધાને હાથે રાખીને ચાલેલા. ક્યારે કોઈ દૂધ ઉત્પાદક કે દૂધ ઉપભોક્તા ત્યારે અહીં કરવામાં કોઈને રસ ના હોય ત્યારે પાર્ટીએ જે અમારી પર ભરોસો મૂકીને અમને રિપીટ કર્યા તે બદલ પાર્ટીના તમામ આગેવાનોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. એ કાયદાની પ્રક્રિયા પ્રમાણે કાયદો જવાબ આપતો આવ્યો છે. કાયદો કાર્ય માટે જવાબ આપે છે. એ વહીવટની અંદર નોટિસ આપલેનો એક જે શિરસ્તો છે એને વધારે મજબૂત કરશું કે જેથી ફરી નોટિસ ન કરે. આજે તમારી વરણી થઈ છે પણ ધારાસભ્યો નથી દેખાયા, તો આગામી 2.5 વર્ષ ફરી આ જ પ્રક્રિયા રહેશે વિવાદોથી ઘેરાયેલી? એવું કંઈ અમે તો માનતા જ નથી અને દર વખતે ચૂંટણીમાં કઈ કોઈ ધારાસભ્યની ઈચ્છા હોય તો આવે છે, બાકી આવે બધા એવું તો કંઈ હોતું જ નહીં. પણ અમે બધા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોના આગેવાનો એ અમારી પર જે ભરોસો કરેલો છે ભરોસો મક્કમ રાખશું અને પાર્ટીને ક્યારેય અમારા કોમ વતી નીચું ના ચાલવું પડે એ રીતના કામ કરતા આવ્યા છે અને એ પ્રમાણે કામ હરી ઈચ્છા બળવાની આ તો નવું છે નહીં, 13 વર્ષથી ચલાવીએ છીએ. આજે મેં નીચે કેટલાક મિત્રોને આપણા મીડિયાને કીધું હતું કે પાર્ટીનો જેનો આદેશ આવશે, મેન્ડેટ આવશે એને અમે સ્વીકારવાના છે. 13 ડિરેક્ટરોએ આગેવાનો સામે એમની જે લાગણી હતી એ લાગણીને પાર્ટીએ માન આપ્યું છે. એ બદલ બધાનો આભાર માનું. તમારા બધાને આભાર માનું છું. ટકામુક્કી ના કરો, પડાપડી ના કરો અને હારા કોમ મેં બધા ભેગા રહી સાચાને મદદ કરો. Subscribe now and press the bell icon. Never miss an update.